चलो हेलो भाई, अब प्रकाशનું પરાવર્તન અને વક્રીભવનની અંદર આપણા સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબ વિશેના ચાર મુદ્દા જોયા હતા. એ ચાર મુદ્દામાં કયા હતા? એક તો વસ્તુનું અંતર અને પ્રતિબિંબનું અંતર સમાન હોય, વસ્તુની ઊંચાઈ પ્રતિબિંબની ઊંચાઈ સરખી હોય, બાજુઓ કેવી હોય? ઉલટાયેલી હોય, અને લાસ્ટ મુદ્દો પ્રતિબિંબ જે મળશે એ આભાસી અને ચત્તુ મળશે. ચત્તુ મતલબ કેવું? બરાબર ને? હવે સમતલ અરીસાની આપણે વાત કરી. હવે પરાવર્તનના નિયમ એના પછીનો મુદ્દો છે પરાવર્તનના નિયમ. તમારા આવી રીતના વક્રીભવનના નિયમો આવશે. આપણે જોઈ લઈએ હવે પરાવર્તનના નિયમો. પરાવર્તનના નિયમોની અંદર જો પરાવર્તન કોને કહેવાય? તો એ આ સમતલ અરીસું દાખલો. બરાબર? દર્પણ એક જાતનું, એક બાજુ કલર કરેલું છે અને બીજી બાજુ પરાવર્તક સફાઈ. પરાવર્તક એટલે ચકચકી. બરાબર? લીચી. હવે અહીંયા હું કોઈ કિરણ આપાત કરું, માની લો કે અહીંયા હું એ આ કિરણ આપાત કરું, તો આ મારા માટે થશે આપાત કિરણ. સમજો ખાસ, આ આપાત કિરણ થાય. આ બિંદુ જે છે ને એ બિંદુને કહેવાશે આપાત બિંદુ. આ જે બિંદુ છે એને કહેવાશે આપાત બિંદુ. અહીંયાથી હું લંબ દોરું. લંબ કોને કહેવાય? સપાટીથી 90 નો ખૂણો બનાવો એને લંબ કહેવાય. તો 90 નો ખૂણો બનાય, આ બાજુ ઘણો કાપા, એટલે સપાટીના દોરેલો લંબ કહેવાશે. હવે આ અરીસો છે, લેન્સ નહીં. લેન્સ હોય તો વક્રીભવન થાય. કિરણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. અરીસો છે એટલે નીચે તો કલર કરેલો છે, એટલે એના જ માધ્યમમાં ઉપરના માધ્યમમાં શું થશે? પાછું વળશે. એટલે આ કિરણ કહેવાશે પરાવર્તિત કિરણ. કયું કહેવાશે? પરાવર્તિત. પરાવર્તિત કિરણ. રાઈટ? હવે આના પરથી આપણે બે નિયમો લખવાના. આ આકૃતિ પરથી કેવા નિયમો થશે? તો બે નિયમો છે. નિયમ નંબર 1 વાપરજો ખાસ. આ આપાત કિરણ અને સપાટીને દોરેલો લંબ, આની વચ્ચે ખૂણો બને. હા કે ના? અને પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ, એના વચ્ચે પણ એક ખૂણો બને. રાઈટ? તો આપાત કિરણ અને સપાટીને દોરેલા લંબ વચ્ચે જે ખૂણો બને ને એને કહેવાય આપાત કોણ થીટા આઈ. આપાત કોણ કહેવાય. અને પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલા લંબ વચ્ચે જે ખૂણો બને ને એને કહેવાય થીટા આર. પરાવર્તન કોણ કહેવાય. તો પહેલા બે ખૂણા સમજી લો. આપાત કોણ અને પરાવર્તન કોણ કોને કહેવાય? આપાત કોણ જેને કહેવાય છે થીટા આઈ. આપાત કોણ અને પરાવર્તન કોણ. તો આપાત કોણ કોને કહેવાય? આપાત કિરણ, આપાત કિરણ અને સપાટીને દોરેલા લંબ. સપાટીને દોરેલા લંબ વચ્ચે બનતા ખૂણાને આપાત કોણ કહે છે. તો એ રીતના પરાવર્તન કોણ કોને કહેવાશે? થીટા આર. પરાવર્તન કોણ જેને કહેવાશે થીટા આર. જેમ આપાત કિરણ અને સપાટીને દોરેલા લંબ વચ્ચે બનતા ખૂણાને આપાત કોણ કહેવાય, એવી રીતના પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલા લંબ એના વચ્ચે જે ખૂણો બને એને પરાવર્તન કોણ કહેવાશે. તો પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલા લંબ
વચ્ચેના ખૂણાને પરાવર્તન કોણ કહે છે? તો આ બે ખૂણા ખબર પડી ગઈ. આપાત કોણ એટલે આપાત કિરણ અને સપાટીને દોરેલા લંબ એના વચ્ચે બનતો ખૂણો. પરાવર્તન કોણ કોને કહેવાશે? પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલા લંબ વચ્ચેના. કદાચ MCQS માં આવશે, રાઈટ? તો આ બે અલગથી વસ્તુ મેં ચલાવી દીધી. આપણો તો નિયમો, પરાવર્તનના નિયમો કોને કહેવાય? તો બે નિયમો શું? એમાં નિયમ નંબર 1, આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન મૂલ્યના હોય છે. મતલબ આ ખૂણો 30 નો હોય ને 30 ના ખૂણે તમે એન્ટર કરાવ્યો હોય ને કિરણ, તો પરાવર્તન પામીને 30 ના ખૂણે જ જાય. 40 ના ખૂણે એન્ટર કરાવ્યો તો 40 ના ખૂણે જ જાય. મતલબ આ બંને ખૂણા કેવા હશે? સરખા. તો આ પહેલો નિયમ આવ્યો થશે. કયો નિયમ થયો? આપાત કોણ અને પરાવર્તન કોણ ના મૂલ્યો સમાન હોય છે. આ વાક્યમાં કોઈને યાદ ના રાખવું હોય તો શોર્ટમાં આવી રીતના યાદ રખાય, જો ખબર હોય તો. થીટા i ઇઝ ઇક્વલ ટુ થીટા r. મતલબ થીટા i કોને કહેવાય? થીટા i એટલે અને થીટા r કોને કહેવાય છે? અને બંને કે વાત સમાન એટલે વચ્ચે શું આવ્યું? ઇઝ ઇક્વલ ટુ. આ નિયમ નંબર 1. અને નિયમ નંબર 2, આપાત કિરણ, સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ ત્રણે એક જ સમતલમાં હોય છે. આ ત્રણે ત્રણ હોય, માની લો કે આ એ આપણું કોઈ એક સમતલ છે, આલ્ફા સમતલ ગણી લઈએ. બરાબર? તો આપાત કિરણ, સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ ત્રણે ત્રણ એક જ સમતલમાં હોય છે. આ નિયમ નંબર 2 લખાવો તો. આપાત કિરણ પછી સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ ત્રણેય એક જ સમતલમાં હોય છે. રાઈટ? તો આ પરાવર્તનના બે નિયમો અને આ બે વ્યાખ્યા જોઈ લો. ખબર ના પડી હોય તો પૂછી લો. બે વ્યાખ્યા અને આ બે નિયમ, પરાવર્તનના નિયમ. આવા નવા વક્રીભવન ના આવશે જ્યારે વક્રીભવન ચાલુ કરશું ત્યારે. રાઈટ? ચલો હવે સમતલ અરીસો જોયો ને આપણે. હવે અરીસાના બે પ્રકાર હોય, સમતલ અરીસો હોય અને ગોલીય અરીસો હોય. બરોબર ને? આ ખ્યાલ આવી ગયો? અરીસાના બે પ્રકાર હોય, સમતલ અરીસો હોય અને ગોલીય અરીસો હોય. તો હવે આપણે જઈએ છીએ ગોલીય અરીસામાં. હવે આપણો પોઈન્ટ કયો છે? ગોલીય અરીસો. સૌથી પહેલા તો ગોલીય અરીસો બને કેવી રીતે એની આપણે વાત કરીએ. ગોલીય અરીસો કેવી રીતે બનશે ખબર છે? માની લો આ જે છે ને એ કોઈ કાચની પ્લાસ્ટિકની એવી પારદર્શક વસ્તુ અને એ પણ પોલી, વચ્ચે બધું કેવું છે? ખાલી. મતલબ બલ્બ ગણી લો. જે બલ્બ આવે ને એ બલ્બનો અડધો ભાગ કટિંગ કરીને થોડો ભાગ કટિંગ કરીને એવી ગોળાકાર વસ્તુ છે જે કાચની છે અથવા પ્લાસ્ટિકની છે, પારદર્શક હોવી જોઈએ. રાઈટ? એટલે એવી પારદર્શક વસ્તુ કે જે પોલી હોય, વચ્ચેથી કેવી હોય? નક્કર ના હોય, ખાલી હોય. બરાબર? એનો કોઈ પણ એક પૃષ્ઠ એટલે કે એક ભાગ
પૃષ્ઠ મતલબ ભાગ, મતલબ આ બલ્બને પણ હું હજી અહીંયાથી મોડીને અહીંયા કટિંગ કરતો, એટલે આટલો ભાગ લઈ લો, આટલો ભાગ, આટલો ભાગ લઈ લો, રાઈટ. અને એક કટકું હું અહીંયા દોર દઉં, કમ્પ્લીટ. ચલો એક અહીંયા દોર્યું અને એવું ને એવું જ કટકું એક અહીંયા દોર્યું. આ બાજુનો માનો ભાગ લઈ લીધો, આરો કટિંગ ભાગ અહીંયા લીધો અને આરો કટિંગ ભાગ અહીંયા લીધો. આટલી ખબર પડી ગઈ. તો આવા મને બે કટકા મળે, ખાલી ધાર જ હોય, વચ્ચે કશું હશે. હવે ગોલીય અરીસાની અંદર બે પ્રકાર. ગોલીય અરીસાની અંદર કેટલા પ્રકારો? બે. પહેલા ગોલીય અરીસો કોને કહેવાય એની પ્રોપર વ્યાખ્યા લખવી હોય તો ગોલીય અરીસો કોને કહેવાશે? તો એની પ્રોપર વ્યાખ્યા કંઈક આવી થશે. અરીસો, આપણે જે અરીસો બનાવીએ છીએ એ અરીસો શેનામાંથી બનાવીએ છીએ? કોઈ પરાવર્તક સપાટી. પરાવર્તક મતલબ જેની આરપાર જોઈ શકાય એવી, બરોબર ને? એટલે અરીસો આપણે પોલા ગોળામાંથી બનાવીએ છીએ અને પોલા ગોળામાંથી એક બાજુ તમારે પરાવર્તક સપાટી કરવાની અને એક બાજુ એને રંગ કરવાનો. એક બાજુ શું કરવાનું? રંગ. હવે રંગના આપણે આવી રીતના દર્શાવીએ. આનો મતલબ એવો થાય મારા ભાઈ કે એ આ પાછળ રંગ કરેલો છે અને આગળ માની લો પરાવર્તક સપાટી કરી. પરાવર્તક સપાટી એટલે શું ખબર છે? માનો કે તમે કોઈ ખાવાનું લાવો તો રોટલી જે ફોલ પેપર પર વેટીને આવો તો ફોલ પેપર એક જાતનું શું છે? પરાવર્તક સપાટી છે, બરોબર ને? ચળકતી સપાટી જેમાં આપણું મુખ જોઈ શકીએ. તો અહીંયા મેં પરાવર્તક સપાટી અંદર રાખી દે અને બહાર કલર કર્યો. અહીંયા પરાવર્તક સપાટીનું બહાર રાખવું અને અંદર કલર કરવું. વસ્તુ સમજાય છે? આ આખો ગોળો થઈ ગયો. તો ગોળો થઈ ગયો, અંદરની તરફ કેવી છે? પરાવર્તક સપાટી અને બહાર કલર છે. અને આ આખો ગોળો થઈ ગયો, એમાં અંદરની તરફ કલર કર્યો અને એની બહારની તરફ શું છે? પરાવર્તક સપાટી. અહીંયા અંદરની તરફ પરાવર્તક સપાટી છે એટલે અંતર્ગોળ અરીસો કહેવાય. આને કયો અરીસો કહેવાય? અંતર્ગોળ અરીસો, રાઈટ. પછી હું વ્યાખ્યા લખાવું. અને બહારની સપાટી પરાવર્તક છે, અંદર કલર કર્યો છે, બરોબર ને? બહારની સપાટી કેવી છે? પરાવર્તક. તો આને કહેવાય છે બહિર્ગોળ અરીસો. બહિર્ગોળ અરીસો. એક અંતર્ગોળ અને એક બહિર્ગોળ. પણ પ્રોપર અરીસો, ગોળીય અરીસો, પ્રોપર અરીસો શેનો બને? તો આ વસ્તુ લાકડાની હોય તો ચાલે, આ ગોળો લાકડાનો હોય તો ચાલે, પથ્થરનો હોય તો ચાલે, કેવો હોવો જોઈએ? પ્લાસ્ટિક હોય તો ચાલે, કાચ હોય તો ચાલે. ઇન શોર્ટ વિજ્ઞાનની ભાષામાં વાત કરીએ તો પરાવર્તક હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? પારદર્શક. કેવો હોવો જોઈએ? હા. તો આપણે કોઈ પારદર્શક મટીરીયલમાંથી, અને પણ કેવો? ગોળાકાર, ગોળીય છે, સમતલ નથી, ગોળાકાર છે, બરોબર? તો કોઈ પારદર્શક ગોળામાંથી, પારદર્શક ગોળાના એક પૃષ્ઠને, કોઈ પારદર્શક ગોળાના એક પૃષ્ઠને એટલે કે એક બાજુને, ગમે તે બાજુ, આ બાજુ કાપો કે આ બાજુ કાપો, કટિંગ કરી દેવાનું. વચ્ચે તો બધું ખાલી હોય એટલે એક પીસ મળે તમને ખાલી હાથે, રાઈટ. કોઈ પારદર્શક ગોળાના એક પૃષ્ઠને પરાવર્તક બનાવી, પરાવર્તક બનાવી મતલબ ચકચકિત બનાવી. ખાલી કટિંગ કરીને પીસ મૂકવાનું નહીં, કટિંગ કરી પછી અંદરની તરફ ચળકતી સપાટી બનાવવાની અને એની બહારની તરફ કલર કરવાનો, અથવા બહારની તરફ ચળકતી સપાટી બનાવવાની અને અંદર શું કરવાનું? કલર કરવાનું. ખાલી એવું નહીં કોને કટિંગ કરી મૂકી દીધું અરીસો બની ગયો. એ અરીસો નથી, એ તો પારદર્શક વસ્તુ છે, આરપાર જોઈ શકાય એવું છે, બરોબર ને? તો કોઈ પારદર્શક ગોળાના એક પૃષ્ઠને પરાવર્તક બનાવી, પરાવર્તક બનાવી ગોલીય અરીસો રચાય. પરાવર્તક બનાવી જે અરીસો તૈયાર કરવામાં આવે, જે અરીસો બનાવવામાં આવે તેને ગોલીય અરીસો કહેવાય. એને શું કહેવાશે?
ગોલીય અરીસો. ચલો કેવી રીતે બને મેં તમને સમજાવી દીધું આખું. ફરી એક વખત કહી દઉં કે તમારા જોડે કોઈ પારદર્શક ગોળો હોવો જોઈએ, સોરી પારદર્શક ગોળો હોવો જોઈએ, પરાવર્તક નહીં. પરાવર્તકનો પારદર્શક શબ્દો અલગ છે. પારદર્શક એટલે આર પાર જોઈ શકાય અને પરાવર્તક એટલે આર પાર ન જોઈ શકાય, એક જ સાઈડ જોઈ શકાય, બીજી સાઈડ કલર આવે એને પરાવર્તક કહેવાય. બરોબર? તો કોઈ પારદર્શક ગોળો લેવાનો, એનો કોઈ પણ એક પૃષ્ઠ લેવાનું, એક ભાગ લેવાનો, એ ભાગ લઈ પછી એને પરાવર્તક બનાવવાનું. ચાહે અંદર બનાવો અથવા બહાર બનાવો. જો અંદર બનાવશો તો અંતર્ગોળ અરીસો તરીકે ઓળખાશે અને બહારની સપાટી પરાવર્તક બનાવશો તો બહિર્ગોળ અરીસા તરીકે ઓળખાશે. રાઈટ? તો આ પ્રોપર ગોળીય અરીસાની વ્યાખ્યા. હવે હું અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસાની વ્યાખ્યા લખું, જે અહીંયા લખી દઉં. ચલો, અંતર્ગોળ અરીસો કોને કહેવાય? તો આ બે અરીસા કેવા? સમતલ કહેવાય. સમતલ તો સીધો હોય. સમતલ અરીસો તો કેવો હોય? સીધો હોય. જે આપણે કાલ ચર્ચા કરી હતી, આને સમતલ અરીસો કહેવાય. જે તમારા ઘરે દર્પણ હોય એ સમતલ અરીસો. પણ આ સમતલ નથી, આ તો કેવો છે? વળેલો છે, મતલબ ગોલીય અરીસો. તો ગોલીય અરીસાના બે પ્રકારો, અંતર્ગોળ અને બહિર્ગોળ. એમાં અંતર્ગોળ અરીસો કોને કહેવાય એની પ્રોપર વ્યાખ્યા તો સાંભળજો ખાસ. આ ગોલીય અરીસો તો સમતલ છે. તો જે ગોલીય અરીસાની અંદરની સપાટી પરાવર્તક હોય તે અરીસાને અંતર્ગોળ અરીસો કહે છે. શું બોલે? ફરીથી બોલો તો. જે ગોલીય અરીસાની અંદરની સપાટી પરાવર્તક હોય, પરાવર્તક એટલે ચકચકી, તે અરીસાને અંતર્ગોળ અરીસો કહે છે. એટલે શબ્દ અહીંયા ખાસ લખવો પડે, ગોલીય શબ્દ. જે ગોલીય અરીસાની અંદરની સપાટી પરાવર્તક હોય તે અરીસાને અંતર્ગોળ અરીસો કહે છે. આ પહેલો મુદ્દો. બીજો, જેમ આગળ ભણશો એટલે ખબર પડશે. એના પ્રતિબિંબની વાત કરીએ ને તો અંતર્ગોળ અરીસો હોય એ બે પ્રકારના પ્રતિબિંબ આપે. કયા બે? આભાસી પ્રતિબિંબ આપે અને વાસ્તવિક પ્રતિબિંબ આપે. યાદ રાખજો, વાસ્તવિક એટલે રિયલ. એ પ્રતિબિંબ તમારે પડદો રાખીને એ પડદા ઉપર તમારે મેળવવું હોય તો મેળવી શકાય. આભાસી પ્રતિબિંબ પડદા ઉપર ઝીલી શકાશે નહીં. તમે તમારા દર્પણ ઘેર જે દર્પણ છે એમાં તમે કાચની અંદર દેખો છો તો એ રિયલમાં હોતું નથી ને પડદા પર ઝીલી શકાય નહીં. એ પ્રતિબિંબ આભાસી કહેવાય. કેવું કહેવાય? પણ વાસ્તવિક પ્રતિબિંબ હોય, રિયલ વાળું પ્રતિબિંબ હોય એને પડદા પર ઝીલી શકાય. રાઈટ? તો અંતર્ગોળ અરીસો કેવું પ્રતિબિંબ આવશે? તો અંતર્ગોળ અરીસો આભાસી અને વાસ્તવિક બંને પ્રતિબિંબ આપે. આભાસી અને વાસ્તવિક પ્રતિબિંબ રચે છે. અને ત્રીજી વસ્તુ, આભાસી પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય? હા કે ના? અને વાસ્તવિક પ્રતિબિંબ તો યાદ રાખજો, વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય છે, મતલબ મેળવી શકાય. આ ત્રણ મુદ્દા મેં લખ્યા છે ના અંતર્ગોળ અરીસા. રાઈટ? હવે આપણે વાત કરીએ બહિર્ગોળ અરીસાની. તો બહિર્ગોળ અરીસામાં શું આવશે? ઓનાથી ઓપોઝિટ. પહેલા તો બહિર્ગોળ અરીસો કોને કહેવાય? તો આ ગોલીય જ છે ને, સમતલ તો નથી. જે ગોલીય અરીસાની કઈ સપાટી અંદરની કલર પરાવર્તક કરી કે બહારની પરાવર્તક કરી? તો બહારની સપાટી કેવી છે? પરાવર્તક. આ લીટીઓ કલર કહેવાશે. બરોબર ને? તો જે ગોલીય અરીસાની બહારની સપાટી પરાવર્તક હોય એને બહિર્ગોળ અરીસો કહેવાશે. જે ગોલીય અરીસાની બહારની સપાટી કેવી હોય? પરાવર્તક હોય તે અરીસાને બહિર્ગોળ અરીસો કહેવાય. રાઈટ?
હવે આની અંદર જે પ્રતિબિંબ છે ને મારા વાલા એ આપણે પાછળ જોશું, એની આકૃતિ પણ દોરશું. તો બહિર્ગોળ અરીસો હંમેશા આભાસી પ્રતિબિંબ રચે, હંમેશા. એ વાસ્તવિક પ્રતિબિંબ કદી રચશે નહીં. બરોબર? તો બીજો મુદ્દો કયો થશે? બહિર્ગોળ અરીસા વડે હંમેશા કેવું પ્રતિબિંબ? આભાસી પ્રતિબિંબ રચાય. બહિર્ગોળ અરીસા વડે હંમેશા આભાસી પ્રતિબિંબ રચાય. અને ત્રીજો મુદ્દો, શું આભાસી પ્રતિબિંબના પડદા પર ઝીલી શકાય? તમે દર્પણ આગળ ઊભા હોય ને તમારું પ્રતિબિંબ જે પડે છે અંદર એ કેવું છે? આભાસી. એને પડદા પર ઝીલી શકાય? તો આભાસી પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાતું નથી. ત્રણ મુદ્દા જોઈ લો. તો એક પ્રોપર ગોળીય અરીસાની વ્યાખ્યા જોઈ લો, અને પછી અંતર્ગોળ અને બહિર્ગોળ બંનેના મુદ્દા જોઈ લો. ચલો હવે આપણે ગોળીય અરીસાની અંદર કેટલીક વ્યાખ્યાઓ આવે, બરોબર? એ વ્યાખ્યાઓનો આપણે અભ્યાસ કરીએ. તો ગોળીય અરીસો અહીંયા જો, માની લો કે આ મેં અંતર્ગોળ અરીસો દોર્યો છે. ચલો અહીંયા દોર દો. આને અંતર્ગોળ અરીસો કહેવાય. આ કઈ રીતે ખબર પડી અંતર્ગોળ અરીસો છે? અંદરની સપાટી કેવી છે? પરાવર્તક. અને બહારની સપાટી, અને ખરેખર આ ગોળો કેવી રીતના બનેલો છે? કોઈ પોલા ગોળામાંથી બનેલો છે. એટલે આ તૂટક રેખા એ આખો કાચ હતો, પણ એમાંથી આપણે જેટલો ભાગ જોતો હતો ને એટલો ભાગ આપણે લઈ લીધો. બરાબર? આ તો તમને ખબર પડે એટલા માટે મેં આખું રાઉન્ડ દોર્યું. હવે આના પરથી આપણને 6-7 વ્યાખ્યાઓ પરીક્ષાની અંદર MCQમાં પૂછે. બધા પદો સમજવાના, બરાબર ને? ગોળીય અરીસા એમાં પહેલું પદ છે ધ્રુવ. પહેલું પદ તમારું છે ધ્રુવ. પહેલી વ્યાખ્યા, બીજા શબ્દોમાં કહીએ તો પહેલી વ્યાખ્યા. ધ્રુવ કોને કહેવાય? તો ધ્રુવનો પહેલા તો P વડે દર્શાવાય. કઈ રીતે દર્શાવાય? P વડે. અને ધ્રુવ હવે એક્ઝેક્ટ કહેવાય છે કોને? તો અહીંયા જોજો ખાસ, આ અરીસો છે, બરોબર? અને આ અરીસાની અંદરની સપાટી કેવી છે? પરાવર્તક. તો અરીસાની પરાવર્તક સપાટીના મધ્ય બિંદુને, સેન્ટરમાં બિંદુ અહીંયા આવે છે. માની લો મધ્ય બિંદુ જો આવે છે અહીંયા, તો આને ધ્રુવ P કહેવાય છે. અરીસાની પરાવર્તક સપાટીના આ માનો 2 મીટર, આ માનો 2 મીટર, તો વચ્ચે આ સેન્ટર આવી ગયું. કારણ કે આ તો તમને ખબર પડે એટલે મેં તૂટક રેખા દઉં. બાકી રિયલમાં તો આ અરીસો આટલો જ છે ભાઈ, આટલું. આ એની પરાવર્તક સપાટી છે, આ એનું સેન્ટર છે, એટલે આને કહેવાય ધ્રુવ P. પેલી બાજુ કલર કરી દો. જો બહારની તરફ કલર કરવામાં આવો તો આ અરીસો કયો બની જાય? બહારની તરફ કલર કરો તો અંતર, અને અંદરની તરફ કલર કરો તો બહિર્ગોળ. સેન્ટર તો અહીંયા જ આવશે. તો વ્યાખ્યા શું થશે? અરીસાની પરાવર્તક સપાટીના મધ્ય બિંદુને અથવા કેન્દ્રને ધ્રુવ કહે છે. આ ધ્રુવની વ્યાખ્યા. અરીસાની પરાવર્તક સપાટીના મધ્ય બિંદુને શું કહેવામાં આવશે? ધ્રુવ. રાઈટ? બીજી વ્યાખ્યા તમારી થશે વક્રતા કેન્દ્ર. બીજી વ્યાખ્યા કઈ થશે? વક્રતા કેન્દ્ર, જેને C વડે દર્શાવવામાં આવશે. સેન્ટર, કેન્દ્ર મતલબ સેન્ટર. વક્રતા કેન્દ્ર કોને કહેવાય? તે પણ જોઈ લઈએ આપણે. તો જુઓ, આ અરીસો જે છે, ચાહે અંતર્ગોળ હોય કે બહિર્ગોળ, એ કોઈ પોલા ગોળામાંથી બનેલો છે. શેમાંથી બનેલો છે? તો આ પોલો ગોળો હોય, વર્તુળ હોય, એનું કેન્દ્ર હોય કે ના હોય? તો આ ગોળો છે, એનું કેન્દ્ર ચોકતું હશે ને. માનો કે અહીંયા કેન્દ્ર છે, રાઈટ?
તો અરીસો જે પોલા ગોળામાંથી બને છે એ પોલા ગોળાના કેન્દ્રને જ અરીસાનું વક્રતા કેન્દ્ર કહેવાશે. એટલે કે ગોળાનું જે સેન્ટર હશે ને એ જ અરીસાનું સેન્ટર કહેવાય. તો વ્યાખ્યા શું થશે? અરીસો જે પોલા ગોળામાંથી બને છે તે પોલા ગોળાના કેન્દ્રને અરીસાનું વક્રતા કેન્દ્ર સી કહે છે. લખાવો તો વ્યાખ્યા. અરીસો જે પોલા ગોળામાંથી બને છે, અરીસો જે પોલા ગોળામાંથી બને છે તે પોલા ગોળાના કેન્દ્રને અરીસાનું વક્રતા કેન્દ્ર કહે છે. આ બીજી વ્યાખ્યા કે ભાઈ અરીસો જે પોલા ગોળામાંથી બન્યો હોય એ પોલા ગોળાનું જે કેન્દ્ર હોય એ જ કેન્દ્રને અરીસાનું કેન્દ્ર કહેવાય. હવે ત્રીજા નંબરની વ્યાખ્યા વક્રતા ત્રિજ્યા. ત્રીજા નંબરની વ્યાખ્યા છે વક્રતા ત્રિજ્યા, જેના રેડિયસ કહેવાય ઇંગ્લિશમાં, એટલે r વડે દર્શાવાય. આને સેન્ટર કહેવાય કેન્દ્ર, એટલે c વડે દર્શાવાય. રેડિયસ કહેવાય એટલે r વડે દર્શાવાય. તો સેમ ટુ સેમ વ્યાખ્યા આના જેવી છે. જો વર્તુળનું કેન્દ્ર હોય તો વર્તુળની ત્રિજ્યા હોય કે ના હોય? તો આવી વ્યાખ્યા કે અરીસો જે પોલા ગોળામાંથી બને છે એની ત્રિજ્યાને, આટલા ત્યાંની ત્રિજ્યા કહેવાય, એની ત્રિજ્યાને અરીસાની વક્રતા ત્રિજ્યા કહે છે. તો વક્રતા કેન્દ્રની વ્યાખ્યા, વક્રતા ત્રિજ્યાની વ્યાખ્યા કેવી છે? એકદમ ઈજી છે. આના જેવી કોપી મારવાની. લખાવો તો. અરીસો જે પોલા ગોળામાંથી બને છે તે પોલા ગોળાના કેન્દ્રને, કેન્દ્ર ક્યાં? તે પોલા ગોળાની ત્રિજ્યાને અરીસાની વક્રતા ત્રિજ્યા કહે છે. કમ્પ્લીટ. 3 વ્યાખ્યાઓ થઈ: ધ્રુવ, વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા. ચોથી વ્યાખ્યા. ચલો, ધ્રુવ આવી ગયું, વક્રતા કેન્દ્ર આવ્યું, વક્રતા ત્રિજ્યા આવી. હવે મુખ્ય અક્ષ, આનો કોઈ સિમ્બોલ નથી, બરોબર ને? આને p વડે દર્શાવો, આને c વડે, અને r વડે. આ અક્ષ જ છે, ખાલી રેખા જ છે, બરોબર? એટલે સિમ્બોલ હોય નહીં. કોને કહેવાય? તો જોઈ લેજો અહીંયા ખાસ. આ હતું વક્રતા કેન્દ્ર. આ શું છે? વક્રતા કેન્દ્ર. અને આ શું છે? ધ્રુવ p. તો ધ્રુવ p અને વક્રતા કેન્દ્ર c માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે. કલ્પના કરવાની કે અહીંયાથી રેખા પસાર થાય. જેમ કે આ રૂમ છે, તો મેં એવી કલ્પના કરું કે એક પાર્ટીશન અહીંયા માર દો અને એક પાર્ટીશન આડું માર દો, તો એક રૂમના કેટલા થાય? 4 કટકા થાય કે ના થાય? રિયલમાં મારી જ ખાલી કલ્પના કરી. તો આ ગોળાની અંદર કલ્પના કરવાની કે ભાઈ આ ધ્રુવ p અને મુખ્ય કેન્દ્ર, ધ્રુવ p અને વક્રતા કેન્દ્ર c એમાંથી પસાર થતી કાલ્પનિક રેખા, રિયલમાં હશે નહીં, કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહેવાશે. સમજી ગયા? c અને p માંથી પસાર થશે. લખાવો તો વ્યાખ્યા. ધ્રુવ p અને વક્રતા કેન્દ્ર c, ધ્રુવ p અને વક્રતા કેન્દ્ર c માંથી પસાર થતી કેવી રેખા? કાલ્પનિક રેખા. એ કાલ્પનિક રેખાને કહેવાશે મુખ્ય અક્ષ. કાલ્પનિક રેખાને કહેવાશે મુખ્ય અક્ષ કહે છે. બરાબર? ધ્રુવ p અને વક્રતા કેન્દ્ર c એમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહેવાય છે.
ચાર વ્યાખ્યાઓ થઈ. પાંચમી વ્યાખ્યા મુખ્ય કેન્દ્ર, જેને કેપિટલ એફ વડે દર્શાવે છે. કેપિટલ એફ, મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્ર કોને કહેવાય તે પણ સમજાય દઉં. અહીંયા આપો, અહીંયા વ્યાખ્યા બે બનશે. મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા અંતર્ગોળ માટે અલગ બનશે અને બહિર્ગોળ માટે અલગ બનશે. એટલે બે બે હું તમને સમજાવી દઉં. આ અંતર્ગોળ છે, પછી બહિર્ગોળમાં સમજાવું. ચલો અંતર્ગોળ છે ને, તો આ મુખ્ય અક્ષ છે. આ જે તૂટક રેખાથી દોરી એ શું છે? મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો, સમાંતર એટલે રેલવેના પાટા છે. આ એક કિરણ, આ બીજું કિરણ, આ ત્રીજું કિરણ, ખ્યાલ આવે છે કે નહીં? આ ચોથું કિરણ. આ બધા કિરણો કેવા છે? મુખ્ય અક્ષને સમાંતર આપાત કરે. બરોબર? અથડાઈને પેલી બાજુ જશે. જો અથડાઈને પેલી બાજુ જતું રહે તો વક્રીભવન કહેવાય, અને એના જ માધ્યમમાં પાછું આવે તો એનું કહેવાય પરાવર્તન. પાછળ તો કલર કર્યો તો પેલી બાજુ તો જવાનો કોઈ પ્રશ્ન નથી, તો અહીંયા શું થશે? પરાવર્તન થશે કે વક્રીભવન થશે? પરાવર્તન. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામીને જે બિંદુએ કેન્દ્રિત થાય, એટલે કે ભેગા થાય, એ બિંદુનું મુખ્ય કેન્દ્ર કહેવાય. એટલે અહીંયા શું થશે? આ એક કિરણ ગયું, અથડાયું અને આમ કરીને આમ પાછું આવ્યું. આ બીજું કિરણ ગયું, અથડાયું અને એ આમ કરીને આમ પાછું આવ્યું. ત્રીજું કિરણ ગયું, અથડાયું, આમ કરીને આમ આ બાજુ જશે. ચોથું કિરણ ગયું અને એ આમ કરીને આમ. બધા કિરણો કઈ જગ્યાએ ભેગા થાય? કોઈ બતાવશે મને? કોઈ જગ્યા એવી છે કે ત્યાં ભેગા થતા હોય? આ બિંદુ દેખાય છે? આનું મુખ્ય કેન્દ્ર F કહેવાય. હા કે ના? ખબર પડી? તો શું વ્યાખ્યા લખાય છે? મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામીને જે બિંદુએ કેન્દ્રિત થાય, રિયલમાં કેન્દ્રિત થશે, રિયલમાં ભેગા થશે, એટલે વાસ્તવિક પ્રતિબિંબ મળે. કેવું મળે? તો એ કેન્દ્રને શું કહેવાશે? મુખ્ય કેન્દ્ર. આ કયા અરીસા માટે વાત કરી? આવું કયા માટે વાત કરી? હા. અને બહિર્ગોળમાં શું થાય તો એ પણ બતાવી દઉં છું. આની વ્યાખ્યા બે થશે. આ અરીસો આપણો બહિર્ગોળ. બહિર્ગોળ અરીસાનું આ ધ્રુવ P અને આખો ગોળો આમ બન્યો હોય ને, એટલે એનું કેન્દ્ર અહીંયા હોય. હા કે ના? જો અંતર્ગોળ અરીસો હોય ને, તો પરાવર્તક સપાટીની આગળ જ એનું કેન્દ્ર હોય. વક્રતા કેન્દ્રની વાત કરું, C ની વાત કરું. શેની વાત કરું? C. જ્યારે બહિર્ગોળ અરીસો હોય ને, તો પરાવર્તક સપાટીના આગળ કેન્દ્ર ના હોય, ચોકણ હોય પાછળ પરાવર્તક સપાટીના. આવો પણ MCQS ખરું ખોટું પૂછાય કે ભાઈ આ વક્રતા કેન્દ્ર C એનો પ્રશ્ન, તો વક્રતા કેન્દ્ર C અંતર્ગોળમાં ચો હોય? તો પરાવર્તક સપાટીના આગળ ચો હોય, અને બહિર્ગોળ અરીસામાં વક્રતા કેન્દ્ર C ચો હોય? પરાવર્તક સપાટી તો આ બાજુ છે, પરાવર્તક સપાટીના પાછળ. રાઈટ? કારણ કે ગોળો આ બાજુથી બનશે ને, સમજાય છે વસ્તુ? આમાં બાજુથી બનશે. હવે આની અંદર વ્યાખ્યા આપણે કરીએ તો આ કાલ્પનિક રેખા દોરી દઈએ, ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F. આ બંને વચ્ચેની કાલ્પનિક રેખા દોરી દઈએ તો આવું થઈ ગયું. આ કાલ્પનિક રેખા દોરી એને મુખ્ય અક્ષ કહેવાય. શું કહેવાય? મુખ્ય અક્ષ. હવે જુઓ, સેમ ટુ સેમ આના જેવી જ વ્યાખ્યા કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો. આ એક કિરણ, આ બીજું કિરણ, અહીંયા ત્રીજું દોર દઉં, ચોથું દોર દઉં, જેટલા દોરવા એટલા દોરી. બરોબર? બધા કેવા છે? મુખ્ય અક્ષને સમાંતર. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો. હવે મને એમ કહો, આ કિરણ અથડાઈને પેલી બાજુ જશે કે આ બાજુ આવશે? પેલી બાજુ તો જવાનો પ્રશ્ન જ નહીં, કારણ કે શું કર્યું છે? કલર. એટલે વક્રીભવન થવાનું નથી, પરાવર્તન થવાનું. પણ આ અરીસો જે છે ને, એ અરીસો બહિર્ગોળ અરીસો. કયો છે? અથડાઈને કોઈ નહીં આવે, અથડાઈને આમ દૂર જશે. આ કિરણ આવ્યું, અથડાયું, દૂર જશે. અહીંયા પણ આ કિરણ આવ્યું, અહીંયાથી આમ દૂર જશે. સમજાય છે વસ્તુ? સેમ ટુ સેમ. આ કિરણ આવ્યું, અથડાઈને આમ દૂર જશે, અને અહીંયા અથડાયું, આમ દૂર જશે. તો પ્રશ્ન એ થાય કે આ કિરણો આવી રીતના નીકળ્યા, અથડાયા, તો આ બાજુ તો કદી જિંદગીમાં ભેગા થશે? આ બાજુ અનલિમિટેડ. જેમ જેમ ઉપરથી દૂર જશે એમ પોળા ને પોળા થશે, બેની વચ્ચે ગેપ થશે, વધશે. પણ આને આગળ આ રીતે તમે લંબાવો ને કિરણમાં, બધા કિરણમાં, તો તમને કોઈ એક બિંદુએ કેન્દ્રિત થતા હોય, ભેગા થતા હોય,
એવો આભાસ થશે. યાદ રાખજો, રિયલમાં ભેગા થતા નથી. અને રિયલમાં ભેગા ના થાય ને, આભાસ થતો હોય ને, એને કેન્દ્રિત શબ્દ વાપરી ના શકાય, વિકેન્દ્રિત થયા એવું કહેવાય. શું કહેવાય? તો વ્યાખ્યા આખી: મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામીને, પરાવર્તન જ થયું, એના માધ્યમમાં પાછા આયા, પેલી વાત તો ગયા જ નથી. પરાવર્તન પામીને જે બિંદુએ વિકેન્દ્રિત થતા હોય, જે બિંદુએ વિકેન્દ્રિત થતા હોય એ બિંદુને કહેવાશે મુખ્ય કેન્દ્ર F. તો અહીંયા મુખ્ય કેન્દ્ર F આ બાજુ આવે, અહીંયા મુખ્ય કેન્દ્ર F આ બાજુ આવે. પરાવર્તક સપાટીના આગળ આવે, અહીંયા પરાવર્તક સપાટીના પાછળ આવે. ચાહે મુખ્ય કેન્દ્ર હોય કે વક્રતા કેન્દ્ર. સમજી ગયા વસ્તુ? તો બેની અલગ અલગ વ્યાખ્યા લખવાની. ચલો, મુખ્ય કેન્દ્ર F શેના માટે લખું? તો નંબર 1 હું પહેલા લખું અંતર્ગોળ અરીસા માટે. કયા અરીસા માટે? અંતર્ગોળ અરીસા માટે. અંતર્ગોળ અરીસા માટે મુખ્ય કેન્દ્ર F ની વ્યાખ્યા કેવી થશે? શું શીખવાડું મેં? ક્યાંથી શરૂઆત કરવાની? મુખ્ય અક્ષથી. વ્યાખ્યાની શરૂઆત ક્યાંથી કરવાની? મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો. શું થાય? કિરણો આપાત થયા તો શું થાય? પેલી બાજુ જતા રહે તે તો વક્રીભવન કહેવાય. એ બાજુ જશે મતલબ પરાવર્તન પામીને. શું લખાશે? પરાવર્તન પામીને. આ પરાવર્તન પામે એટલે અથડાઈને પાછા આવ્યા. બરાબર? પરાવર્તન પામીને જે બિંદુએ રિયલમાં ભેગા થાય તો શબ્દ વપરાય કેન્દ્રિત, અને ના ભેગા થાય રિયલમાં તો વિકેન્દ્રિત. બરાબર? તો જે બિંદુએ કેન્દ્રિત થાય તે બિંદુને શું કહેવાશે? મુખ્ય કેન્દ્ર કેપિટલ F કહે છે. આ મુખ્ય કેન્દ્ર છે. કયા અરીસા માટે? અને આવી મારે સેમ ટુ સેમ બહિર્ગોળ અરીસા માટે લખી. બહિર્ગોળ અરીસા માટે શું વ્યાખ્યા થશે? કોપી પેસ્ટ કરવાની ખાલી, થોડાક શબ્દો ચેન્જ કરીને કોપી પેસ્ટ કરવાની. આ બહિર્ગોળ અરીસો. તો વ્યાખ્યા તો મુખ્ય અક્ષ શબ્દથી સ્ટાર્ટ કરવાની. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો. આ પણ કિરણો પેલી બાજુ રિયલમાં જાય છે. જો રિયલમાં જતા હોય તો કહેવાય વક્રીભવન. આ અથડાઈને એના જ માધ્યમમાં પાછા આવી છે. બરોબર ને? આ તો આભાસી રીતે આપણે પેલા માધ્યમમાં લઈ જઈએ છીએ. તો શું લખાશે? બોલો. મુખ્ય અક્ષને સમાંતર, મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો. આપાત થતા કિરણો પરાવર્તન પામીને જે બિંદુએ રિયલમાં ભેગા થાય ને તો શબ્દ લખાય કેન્દ્રિત. આ રિયલમાં થોડા ભેગા થાય, ભેગા થતા હોય એવો આભાસ થાય. જેમ દર્પણમાં તમારું પ્રતિબિંબ હોય તો રિયલમાં થોડું જ તમને એવો આભાસ થાય કે આપણા જેવું આ જેવી વ્યક્તિ બેહેલી છે. બરોબર? તો જે બિંદુએ વિકેન્દ્રિત થતા હોય, જે બિંદુએ વિકેન્દ્રિત થતા હોય. હવે કોઈ વિદ્યાર્થીએ કેન્દ્રિત શબ્દ વાપરવો તો વાપરી શકે, તો વાપરી શકે, પણ ક્યારે? જો કેન્દ્રિત શબ્દ વાપર્યો ને તો આવી રીતના લખાશે કે ભાઈ મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામીને જે બિંદુએ વિકેન્દ્રિતની જગ્યાએ જોઈને કેન્દ્રિત લખવું હોય ને તો કેન્દ્રિત થતા હોય તેવો ભાસ થાય એવો શબ્દ લખવો પડે. શું લખવું પડે? કેન્દ્રિત થતા હોય તેવો ભાસ થાય. અને આટલું લોબુ વાક્ય ના લખવું હોય તો એક જ શબ્દ લખવાનો. કયો? આમાં બધું આવી ગયું. બરોબર ને? વિકેન્દ્રિત થતા હોય તો તે બિંદુને શું કહેવાશે? મુખ્ય અક્ષ મુખ્ય અક્ષને મુખ્ય કેન્દ્ર F કહે છે.
તો અહીંયા મુખ્ય કેન્દ્રની બે અરીસા માટે અલગ અલગ વ્યાખ્યા એટલું યાદ રાખજો. કેટલી થઈ વ્યાખ્યાઓ ટોટલ 5. હવે છઠ્ઠા નંબરની વ્યાખ્યા શું છે? તો કેન્દ્ર લંબાઈની. કઈ વ્યાખ્યા છે? તો કેન્દ્ર લંબાઈની વ્યાખ્યામાં અહીંયા સમજાયેલું જુઓ. આને કહેવાય, હાલ આવી ગયો, હવે પહેલા નતું પણ હવે આવી ગયું, આપણે જાણતા થઈ ગયા. મુખ્ય કેન્દ્ર કહેવાય. અહીં આવી ગયું C અને P ના વચ્ચે F, બરાબર? P અને C ના વચ્ચે F. ઓકે, મારા વ્યાખ્યા લખી જશે એની કેન્દ્ર લંબાઈ. હવે વ્યાખ્યા હું લખી દઉં કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈને સ્મોલ f વડે દર્શાવાય. યાદ રાખજો, આ કેપિટલ F અને આરો કયો છે? સ્મોલ. કોને કહેવાય કેન્દ્ર લંબાઈ? તો KG1 વાળા ના આવડે. મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ P વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે. આવડે ના આવડે? કોની કોની વચ્ચેનું અંતર? મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ P. તો ઓય અંદર કેન્દ્ર લંબાઈ આ બાજુ આવશે અને પેલામાં પેલી બાજુ હશે. ખ્યાલ આવે છે? હું કેમ આવું કહું છું? આની ડાબી બાજુ આવશે ને આની જમણી બાજુ. કારણ કે કાલે આપણે જોશું ને બરાબર કાર્તેજીય યામ પદ્ધતિમાં એમાં ચિહ્નો લખવા પડશે. જ્યારે દાખલો ગણશો ને ત્યારે તમારા રકમમાં તો બધા પ્લસ જ આપેલા છે, પણ ક્યારે પ્લસનું પ્લસ રહે કિંમત અને ક્યારે પ્લસની માઇનસ થાય એ આપણે જોશું. એટલે અહીંયા કેન્દ્ર લંબાઈ ડાબી બાજુ, એ હાલ ખાલી કેન્દ્ર લંબાઈની વ્યાખ્યા જ આપણે સમજીએ, બરાબર? અને અહીંયા કેન્દ્ર લંબાઈ જો ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ. પણ આ કઈ બાજુ છે? જમણી બાજુ. અને આ કેન્દ્ર લંબાઈ શું છે? ડાબી બાજુ. આવું પણ ખરું ખોટું પૂછાય. અંતર્ગોળ અરીસામાં કેન્દ્ર લંબાઈ કઈ બાજુ હોય? તો ડાબી બાજુ. અને બહિર્ગોળ અરીસામાં કેન્દ્ર લંબાઈ કઈ બાજુ હોય? તો જમણી બાજુ. બરાબર? આપણે હાલ ખાલી વ્યાખ્યા લખાવો. કેન્દ્ર લંબાઈની વ્યાખ્યા શું થાય? કોની કોની વચ્ચેનું અંતર? બોલો તો. મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ P વચ્ચેના અંતરને અરીસાની કેન્દ્ર લંબાઈ, અરીસાની કેન્દ્ર લંબાઈ F કહે છે. રાઈટ? અને છેલ્લી વ્યાખ્યા હું બોલું છું, લખતો નથી, ધ્યાનથી હોબળજો. દર્પણ મુખ. છેલ્લી વ્યાખ્યા કઈ છે? દર્પણ મુખની વ્યાખ્યા છે. દર્પણ મુખ હું માત્ર બોલું છું, લખતો નથી. દર્પણ મુખ કોને કહેવાય? તો હોબળજો. આ અરીસો છે એ અરીસાનું પરાવર્તક સપાટી, બરોબર? માની લો હું અહીંયા જોઉં તો લખું. આ અરીસાની પરાવર્તક સપાટી છે. એ આ કલર કર્યો તો અંદરની સપાટી કેવી કહેવાય? પરાવર્તક, ચકચકિત, બરોબર ને? તો અહીંયાથી આ સેન્ટર પોઈન્ટ આવ્યો તો એક સમય જોવા જઈએ તો આટલાથી આટલી એક જાતની ત્રિજ્યા કહેવાય અને આટલાથી આટલી પાછી ત્રિજ્યા કહેવાય. વર્તુળમાં હોય ને, આખું વર્તુળ હોય તો આટલાથી આટલું ત્રિજ્યા કહેવાય, આટલાથી આટલી ત્રિજ્યા કહેવાય. આ કે ના? પણ આટલાથી આટલા શું કહેવાય? વ્યાસ કહેવાય. શું કહેવાય? તો અહીંયા આ પરાવર્તક જે સપાટી છે આટલાથી આટલી ત્રિજ્યા કહેવાય, આ પણ ત્રિજ્યા કહેવાય, પણ આખો શું કહેવાય? વ્યાસ. તો અરીસાની પરાવર્તક સપાટીના વ્યાસને દર્પણમુખ કહે છે. શું વ્યાખ્યા થશે? અરીસાની પરાવર્તક સપાટીના વ્યાસને દર્પણમુખ કહે છે. એક વખત જોઈ લો તો બધી વ્યાખ્યા આવી ગઈ.